દ્વારકાધીશને જય માતાજી મિત્રો આજે આપણે થોડીક વાત કરશું ને અત્યારે આજે તારીખ છે 4/5/2025 અને રવિવાર અને હવે લગભગ 5 તારીખથી લઈ અને 10 તારીખ સુધી માવઠાના વરસાદની આગાહી છે મિત્રો. એના વિશેની આપણે થોડીક માહિતી આપશું ખેડૂત મિત્રોને, થોડીક વાત કરશું. તો ધ્યાનથી વિડીયોને આખો સાંભળજો જેથી કરી ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય. મિત્રો આપણી જીતેશ કે હાઈર ચેનલની અંદર આપણે જે વિડીયો મૂકતા કારણોસર ચેનલની અંદર કંઈક પ્રોબ્લેમની હિસાબે અત્યારે આપણે વિડીયો નથી મૂકતા. નવી ચેનલ બનાવી છે જીતેશ હાઈર. તો આપણે જે નવા મિત્રો છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં, જેથી કરી આગળ કાયમી નવા સારા વિડીયો અને ખેતીને લગતી તમામ માહિતી, તે કોઈ પછી ખાતર હોય, દવા હોય, એવી તમામ સચોટ માહિતી આપવામાં મિત્રો આવશે. મિત્રો હવે આપણે આજે થોડીક વરસાદની વાત કરશું કે માવઠાના વરસાદમાં શું છે હકીકતમાં, કે કેવું માવઠું થવાનું છે ને કયા એરિયામાં કેવો વરસાદ થવાનો છે મિત્રો. તો મિત્રો જો કોઈ ખેડૂત મિત્રો કોઈ વેમમાં બેઠા હોય કે માવઠું આ વખતે નહીં થાય, તો એ વાત મગજમાંથી કાઢી નાખજો. આ વખતે ચોક્કસ 5 તારીખથી લઈને 10 તારીખ સુધીના જે સમયગાળો છે, એ સમયગાળાની અંદર ગુજરાતના 80% વિસ્તાર એવો છે કે જ્યાં વરસાદની સંભાવના પૂરેપૂરી છે મિત્રો. આ ખાસ ધ્યાન રાખજો. અને કયા એરિયામાં કેવો વરસાદ થવાનો છે, જો આ જે લોકો આપણે ઘણા બધા આગાહી કરતા હોય છે કે આ વિસ્તારમાં એટલો વરસાદ થવાનો છે, ખરેખર તો મિત્રો જો આ માવઠું છે, માવઠાના વરસાદની ટૂંકમાં આપણે પરફેક્ટ તો કહી જ ન શકીએ કે આ વિસ્તારમાં એટલો, કારણ કે આ માવઠાની અંદર કેવી અત્યારે પોઝિશન હોય છે કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બર આવે છે એને હિસાબે કે જે એનો છેડો અરબ સાગર સુધી લંબાતો હોય છે અત્યારે, અને એને હિસાબે જે ટૂંકમાં ભેજનું વાતાવરણ, ગરમી છે, ભેજનું વાતાવરણ કેટલું થતું હોય છે, એટલે કયા એરિયાની અંદર કેટલો વરસાદ પડી જાય ને મિત્રો એનું ખરેખર નક્કી હોતું નથી. દાખલા તરીકે જુનાગઢ વિસ્તારની આપણે વાત કરીએ તો અત્યારે હું એમ કહું જુનાગઢમાં 1 ઇંચથી 1.5 ઇંચ સુધીની સંભાવના છે વરસાદ થવાની. પણ ખરેખર મિત્રો હકીકતમાં એવું બનતું હોય છે ક્યારેક કે જુનાગઢના ઘણા બધા વિસ્તારની અંદર માવઠાનો વરસાદમાં ખાલી છાંટાછૂટી થતી હોય છે, અને ઘણા બધો વિસ્તાર એવો હોય છે કે જ્યાં આપણે 1 આસપાસ સંભાવના હોય ત્યાં 2 ઇંચ પણ પડી જતો હોય છે. એટલે આનું સચોટ આપણે ટૂંકમાં માહિતી એટલી નથી આપી શકવાના કે બીજા જો કોઈ આપતા હોય તો એને મુબારક કે ભાઈ અહીંયા 2 ઇંચ થવાનો છે, કાંઈ 5 ઇંચ થવાનો છે. આ વસ્તુનું માવઠાના વરસાદનું કોઈ નક્કી નથી રહેતું કેટલો થાય. પણ એક ફાઇનલ છે, છેલ્લે ઘણા બધા વિસ્તારની અંદર ક્યાંક સારો એવો વરસાદ થવાનો છે, ક્યાંક મધ્યમ થાય, ક્યાંક સામાન્ય છાંટાછૂટી થાય. આ પ્રોબ્લેમ તો થવાનો છે મિત્રો. પછી ગાજવીજનું પ્રમાણ વધારે રહેવાનું છે અને પવનનું પ્રમાણ વધારે રહેવાનું છે. તો આના માટે આપણે બધી જે સેફટી આપણે ખેડૂતોને ખરેખર રાખવી જોઈએ. જો આપણે કોઈ નિરણ આપણી સારો છે, મગફળીનો સારો હોય કે કોઈ પણ બીજી વસ્તુ હોય, એવો જે આપણે છે એનો આપણે ખરેખર જો એને ક્યાંય વ્યવસ્થિત રીતે આપણે ભરાય હોય તો ભરી લેવો, અથવા તો એને આપણે તાલપત્રીથી ઢાંકી દેવું જેથી કરી નુકસાની ન થાય. અત્યારે ઘણા ખેડૂત મિત્રોને ઘણા બધા જો તલનો પાક છે, તો તલનો પાક અત્યારે ઘણા બધાને મોટા પ્રમાણમાં આપણે ધારો કે ઊંચાઈમાં મોટો હોય, 4 ફૂટની આસપાસ, 4-4.5 ફૂટના ઘણીને તલ હઈશીએ, તો એની અંદર ખરેખર જો આ સમયગાળાની અંદર 3 કે 4 દિવસ ખરેખર પાણી પાવામાં ખોભરવું જોઈએ, જેથી કરી જો જેના હાઇટવાળા વધારે ઊંચાઈના તલ છે ને એવા ખેડૂત મિત્રોને કહું છું. બાકી નાના તલ છે એને ઓછી નુકસાની થવાની છે, કેમ કે તલમાં એટલે જમીનમાં ભેજ હોય અને વરસાદ કદાચ પડે અને પવનનું પ્રમાણ વધારે રહે તો ઢરવાની કે ડાયરું ભાંગવાની બીક ન લાગે જો ભેજ જમીનમાં ઓછો હોય તો. એટલે આવી વસ્તુનું ખરેખર ખાસ ધ્યાન રાખજો. વીજળીનું પ્રમાણ પણ ખૂબ જ પ્રમાણમાં વધારે છે, પવનનું પ્રમાણે ઘણા એરિયાની અંદર વધારે છે, કારણ કે આ માવઠા છે ને વધારે પૂરતા તો આપણે એવા જ હોય છે મિત્રો. અને બીજી વાત એ કહું છું કે આ આપણે વૈશાખ મહિનાનું માવઠું છે મિત્રો. હજી આના પછી એક માવઠાની સંભાવના છે કે જે 15 જૂન આપણે ટૂંકમાં ચોમાસું બેસે ને એ પહેલાં એક પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે માવઠું જ આપણે ગણવામાં આવે છે. એક માવઠું હજી પણ થવાનું છે. કેવું માવઠું થાય, કયા વિસ્તારની અંદર થાય એ અત્યારે આપણે નક્કી નથી કરી શકતા, પણ માવઠું થાય એવી મને સંભાવના છે.
કે હું મારી રીતે જે ટૂંકમાં આપણે આગાહી કરતા હોઈએ છીએ અને જોતા હોઈએ છીએ એના આધારે લાગે કે એક માવઠું સામાન્ય એવું, અને એ માવઠું સામાન્ય છે મિત્રો. એટલે બસ એટલી આપણી પાસે માહિતી હતી, એટલી માહિતી દઈ દેવી. હવામાનને લગતી અવનવી સશોષ માહિતી કાંઈ તમને મિત્રો મળતી રહેશે. ખેતીને લગતા તમામ વિડીયો મળતા રહેશે. તો અવનવા વિડીયો કાયમીથી કાયમી જોતા રહ્યો. હજી કહું છું, નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, વિડીયોને આગળ શેર કરજો. અવનવા વિડીયો જોતા રહ્યો. જય જવાન, જય કિસાન.